ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે સોના મોતી ઘઉંનું વાવેતર કર્યું. વેચાણ સમયે એક મણનો ભાવ 2000 રૂપિયા સુધી મળે છે. હાલના સમયમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું તેમજ અવનવી જાતોનું વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે સોના મોતી ઘઉંનું વાવેતર કર્યું છે. પોતે છેલ્લા ઘણા સમયથી આ જાતનું વાવેતર કરી રહ્યા છે. સરવૈયા લગધીરસિંહ દયુભા, ગામ દેદરડા, ભારતવી ફાર્મ. પ્રાકૃતિક ખેતી તો 8 વર્ષથી કરું છું અને અભ્યાસ મારો 7 છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત ભાઈબંધ પાસેથી એક શિબિર કરી આવ્યા હતા ડીસા, તો ત્યાં એને સાંભળીને અને શરૂઆત કરી દીધી હતી. એટલે પછી એકવાર પાછા દેદરડા રોહિતભાઈ ગોટી અને અજીતસિંહ ગોહિલ અને પ્રફુલ્લદાદા સેંજળિયા, તો અમારા અહીંયા પ્રાથમિક શાળાએ એક એવી નાની એવી મિટિંગ રાખી હતી અને એના બધા સંદેશો આપ્યા કે ભાઈ પ્રાકૃતિક ખેતી આવી રીતે કરાય. જીવામૃત છે, ઘન જીવામૃત છે, આશાદાન છે, પછી 10 પ્રણી રક છે, આવા બધા એના સિદ્ધાંતો આપ્યા. અને પછી થોડાક દિવસ પછી શિબિર હતી નિકોલ 7 દિવસની, તો એ સુભાષ પાલેકરની એક શિબિર કરી અને અવારનવાર શિબિરોમાં ને એમાં બધે જતા રહ્યા અને એ રીતે માહિતી મળતી રહી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ ગઈ. હાલ આ સોના મોતી ઘઉં છે અને સોના મોતી ઘઉંનું વાવેતર મેં યુટ્યુબમાં વિડીયો જોયો તો શ્રી રવિશંકરજીનો. જે ખેડૂતની ત્યાં ગયા હતા અને આ રોટલી ખાતા સ્વાદ સાથે જ એમને કહી દીધું હતું કે ભાઈ આ એક દેશી બિયારણ છે. પછી બિયારણ જોયું અને એમનું નામકરણ કર્યું કે એમનો આકાર છે ને મોતી જેકો હોય અને એમના ગુણ સોના જેકા છે, એટલે સોના મોતી ઘઉં છે આ. અને એની મેન ખાસિયત એ છે કે આ ઘઉં પાછા દેશી તો બિયારણ છે, તે 2000 વર્ષ પહેલા જૂનું બિયારણ છે અને ગ્લુટન ફ્રી છે અને ફાઈબર અને ફોલિક એસિડ સૌથી વધારે આ ઘઉંમાં છે. માવજત તો આ ઘઉંની ઘન જીવામૃત બીજામૃતનો પટ આપીને અને વાવી દીધા અને ઘન જીવામૃતને આવું બધું અને આંકડાનો બોળો ને એવું બધું પાતા હોય છે. આનો પાકમાં જે નોર્મલ ઘઉં હોય ને એના કરતાં લગભગ 20-25 દિવસ વધારે લેટ પાકે છે અને આમ વેચાણ દરેક જગ્યાએ થાય છે. આમ તો હું 5-6 વર્ષથી આનું વેચાણ કરું છું. નાગપાલજી પાસેથી મેં બિયારણ મેળવ્યું હતું અને ત્યારે મને બિયારણ વધારે મોંઘું પડ્યું હતું, પણ હવે ત્યારે વાંધો નથી. પણ અત્યારે આનું વેચાણ અમદાવાદ, બરોડા, સુરત અને ભાવનગરમાં વેચાણ થાય છે. ઉતારો 25 મણની આસપાસનો જ ઉતારો હોય છે આ ઘઉંનો. પહેલાં ઘઉં કરતાં 50% જ ઉત્પાદન હોય, એની કરતાં ઓછું ઉત્પાદન મળે છે. પણ આ ઘઉં આમ ભાવ એટલા માટે વધારે રાખવામાં આવે છે કે ઓલા ઘઉં છે એ નોર્મલ 1000 થી 1200 રૂપિયા એનો 20 કિલોનો ભાવ હોય છે અને આનો 20 કિલોનો ભાવ 2000 રૂપિયા રાખ્યો છે. ખાસ કરીને તો હું સાત્વિકમાં અમદાવાદ ગયો હતો, તો ત્યાં ભાવનગર ગયો તો આપણે મિલેટ્સના ઓલામાં અને મીઠી વીવડી ગ્રુપમાં ભાઈ ભરતભાઈ પ્રસાણાએ ભાઈ ભરતભાઈ જાંબુસાએ એક એવો મેળો કર્યો હતો. તો ત્યાં બધા લોકોને બતાવ્યા અને બુકિંગ એમનામ જ થઈ ગયા કે ભાઈ નહીં, એ જે લોકો જાણતા હતા એ લોકો. અને ગયા વર્ષે હું છે ને સૃષ્ટિમાં ગયો હતો અને એક જ દિવસ ગયો હતો ખાલી રવિવારે, તો મેં ખાલી 5 ગ્રાહકને આપ્યા. એમાં 5 ગ્રાહક જે લોકોએ ઘઉં ખાધા ને એ આ વર્ષે અગાઉથી અમને ફોન કરીને બુકિંગ કરાવી દીધા 12 મહિનાના ઘઉં. ખેડૂતના જણાવ્યા મુજબ પોતે છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. હાલ તેઓએ સોના મોતી ઘઉંનું વાવેતર કર્યું છે, જેની માવજત પણ પ્રાકૃતિક ખેતી આધારિત જ કરવામાં આવે છે. પરંતુ આ ઘઉંનું વેચાણ સમયે એક મણનો ભાવ 2000 રૂપિયા મળે છે અને વાવેતર બાદ થોડો સમય જતાની સાથે જ ઘઉં ખરીદવા માટે લોકો એડવાન્સ બુકિંગ પણ કરી દે છે.